ગુજરાતની આ ધરતી જતી સતી વીર વીરાંગના અને કલાકાર ચિત્રશિલ્પકારની અવતરણ ધરા છે. એમાંય સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત સુર અને સતીની ભૂમિ. આ ધરતીમાં અનેક શૂરવીરો પાક્યા છે, જેને ધર્મ ધરા માટે પોતાના દેહના બલિદાન આપ્યા છે. અને આજે સૌરાષ્ટ્રનું એવું કોઈ ગામ નહીં હોય કે જેના પાદરે કે સીમમાં પાળિયા ખાંભ્યો નહીં હોય. એટલે એમ કહી શકાય કે જાણે આ ધરતીમાં શૂરવીરતાની ખોટ નથી, પણ વણઝાર છે. આજે આપણે એક એવા નરવીરની વાત કરીશું કે જેઓ પોતાની પત્ની પાસે માથું મૂકી ગાયોની વારે ચડેલા અને વીરગતિ પામેલા અને ઇતિહાસમાં અમર નામ કરતા ગયા. માથું મૂકી સતીના હાથમાં અને એ ધડ ધીંગાણે જાય, આવા નરબંકા પુરુષો પાક્યા આમ ધીંગી ધરા. સૌરાષ્ટ્રમાં તળાજા નજીક જ્યાં શેત્રુંજી, ઉતાવળી અને દાતરડી નદીઓનો સંગમ રચાય છે, તેને કાંઠે આવેલું ટીમાણા ગામ ઐતિહાસિક અવશેષો જાળવી બેઠેલું છે. ટીમાણા જવા મર્દો અને શૂરવીરોનું ગામ છે. ગૌ બ્રાહ્મણ પતિ પર મુઠ્ઠીમાં મોતને લઈને ભમનારા રાજપૂતોએ પોતાના લીલુડા માથા ઓળગોળ કર્યા છે. એની યાદ અપાવતા શૂરવીરોના અનેક પાળિયા ટીમાણાને પાદરે અડીખમ ઊભા છે. એવો જ એક પાળિયો આજે પણ ટીમાણાની સીમાડે વીરતાની વાત વાગડતો ઊભો છે. એ ઘટનાને આજે 250 વર્ષ થયા. તળાવની પાળે ગામનો ગોંદરો છે. ગોંદરે ગાયોનું ધણ ભેગું થાય છે. રાસવાદી માથે આવ્યું, ગોર સીમના ભાઠા બની આંડ્યું. ત્યાં તો ખેતરમાં આડફેટી આવતા 40-50 જેટલા હથિયારધારીઓએ ગોર આંતર્યું. ગાયો વાળી લૂંટારુઓની સામે ટક્કર લેવાનું ગજુ ન જોતા ગોવાળિયાએ ગામ ભણી લપાટી કાઢી. ગામમાં દેકારો થયો, પૂંગ્યો ઢોલ શરૂ થયો. દોડો દોડો, લૂંટારુઓ આપણું ધણ વાળી જાય છે. લૂંટારુઓનું નામ સાંભળતા જ રાજપૂતોના હાથમાં હથિયાર રમવા માંડ્યા. ગામ લોકો હાથે પડ્યું હથિયાર લઈને વારે ચડ્યા. એ વખતે ટીમાણામાં પોપટ નામનો જુવાન રહે. એ દૂધ ખાધેલો, નરવી કાયા, જુવાની ભરડો લઈ ગયેલી. તલવાર ફેરવવામાં એની તોલે કોઈ ના આવે. એને કાને વાચ પહોંચતા ભીટે લતકતી તલવાર લઈને ઘોડીને ચોકડું ચડાવ્યું. તંગ તાણી પેગડામાં પગ ઘાલી સવાર થયો. ત્યાં તો પગ ખડકીમાં ઉભેલા રાજપૂતાની ચોકડું ચાલ્યું. હા, આ શું? વીરને મોટનો ડર નથી લાગતો? મને જવા દો, દુશ્મનોને મારે છેટું પડી જાય છે, એમ પોપટ બોલ્યો. ત્યાં રાજપૂતાણીએ કીધું કે તમે અબોલ પશુની વારે ચડો એનાથી રૂડું શું? તમે દુશ્મનોનો દાટ વાળીને વિજય થશો તો ઉન્નત મસ્તકે મારા સ્વામીની વીરતાને વધામણ આપીશ. સત્યને ખાતર તમે લડતા લડતા વીરગતિ પામશો તો હું સતી થઈશ ને મારા સ્વામીનો કેળો સ્વર્ગે નહીં મૂકું. પણ નાથ, પણ શું? ના કરીને તમે વીરગતિને પામો તો હું તમારું માથું ક્યાં ગોતું? દુશ્મન સાથે લઈ જાય તો સતી કેવી રીતે થાવ? મારી પ્રતિજ્ઞા અધૂરી રહી જાય ને. અરે તું માથાની ચિંતા સિદ્ધને કરે છે. સાધુને સંપત્તિની અને વીરને વળી માથાની શી ચિંતા? એમ કહેતા પોપટે ઘોડી પરથી હેઠા ઉતરી જેમ કુંભાર રમતા ચાકડા પરથી માટીનો ફીણ ઉતારે તેમ તલવારના એક જ ઝટકે પોતાનું માથું ઉતારી દીધું અને રાજપૂતાણીને સોંપી દીધું. રાજપૂતાણી અવાચક બનીને જોતા રહ્યા. અરે મને આ કુબુદ્ધિ ક્યાંથી સૂજી? પોપટ માથા વિનાના ધડે હાથમાં તલવાર સાથે સીમ ભણે હાલી નીકળે છે. સિંધુ રાગ સોહામણો, સૂરમન હરખ ને માય, શીર પડે ને ધર લડે, એના વધામણા વૈખુટ જાય. સીમમાં ધાળ પાડવો સાથે ભેટો થતા વેતા જ પોપટના ધડે તલવાર વીંઝવા માંડી. એક ગાને બે કટકા. શુકન જોયા વિના નીકળેલા લૂંટારુઓના ગામ લોકોએ ઢીમ ઢળવા માંડ્યા. લોહીની શેડો વચૂટી, પણ પોપટનું ધડ લૂંટારુઓનો કેળો મૂકતું નથી. લૂંટારુઓમાંથી કોક જણને યાદ આવતા ગળીનો દોરો પોપટના ધડ ઉપર ફેંક્યો. સુવીરતાના ધોધ વહાવતું ધડ ધરતી માથે પડ્યું. લૂંટારુઓ ભાંગ્યા. ગામના લોકો દળ ભેગું કર્યું ને ગામ ભણી હાલી નીકળે છે. પણ પોપટના ખોળિયામાં જીવ રૂંધાયા કરતો હતો. કેમેય કરીને જીવ જાય નહીં. માથા વગર જીવ જાય નહીં. એનું માથું મંગાવો. ગામના કોક અનુભવીએ ઉપાય બતાવ્યો. ધડને ઊંચું કરી એના પર માથું મૂકતા પોપટનો દેહ નિશ્ચેતન થઈને ધરતી પર ઢળી પડ્યો. રાજપૂતાણીએ સતી થવાની તૈયારી કરી સૌ સગાવાલાએ ભાવભીની વિદાય લીધી. વીરગતિને વરેલા સ્વામીનું માથું ખોળામાં લઈને રાજપૂતાણી ચિતા પર ચડી સ્વામીની પાછળ સ્વર્ગ સંચરી. આ નરવીરના બલિદાનની સ્મૃતિને તાજી કરાવતો પોપટનો પાળિયો આજે પણ ટીમાણાની સીમમાં અડીખમ ઊભો છે.